કપડવંજના પ્રમુખ પદ માટેના રોટેશન બદલવાનો મામલો કપડવંજ ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો છે। આંબેડકર સ્ટેચ્યુથી રેલી પ્રાંત અધિકારીની કચેરી પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાલુકા પંચાયતના પ્રમુખનું 2021નું રોટેશન રદ કરીને 2023નું રોટેશન હુકમ કરતા વિરોધ નોંધાવ્યો હતો। કપડવંજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રેલીમાં કપડવંજના પૂર્વ ધારાસભ્ય, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે કપડવંજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા રેલી યોજીને ભારે વિરોધ કરવામાં આવ્યો છે। કપડવંજમાં પ્રમુખ પદ માટેના રોટેશન બદલવાનો મામલો સામે આવ્યો છે, જ્યાં કોંગ્રેસ દ્વારા રેલી યોજીને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કપડવંજ પ્રાંત અધિકારીને આ પ્રકારે ખાસ આવેદન આપવામાં આવ્યું છે। મહત્વના સમાચાર આ પ્રકારે કપડવંજમાં પ્રમુખ પદ માટેના રોટેશન બદલવાનો મામલો સામે આવ્યો છે। કોંગ્રેસ દ્વારા રેલી યોજીને ભારે વિરોધ કરવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો ભારત ટાઈમ્સ ન્યૂઝની સ્ક્રીન પર કે કેવા પ્રકારે ભારે વિરોધ કરવામાં આવ્યો છે। આ પ્રકારે કપડવંજના પ્રમુખ પદ માટેના રોટેશન બદલવાનો મામલો સામે આવ્યો છે। કપડવંજ ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજીને ભારે વિરોધ કરવામાં આવ્યો છે। આંબેડકર સ્ટેચ્યુથી રેલી પ્રાંત અધિકારીની કચેરી પહોંચી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તાલુકા પંચાયતના પ્રમુખનું 2021નું રોટેશન રદ કરીને 2023નું રોટેશન હુકમ કરતા વિરોધ નોંધાવ્યો હતો। કપડવંજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જ્યાં રેલીમાં કપડવંજના પૂર્વ ધારાસભ્ય, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે કપડવંજમાં પ્રમુખ પદ માટેના રોટેશન બદલવાનો મામલો સામે આવ્યો છે। કોંગ્રેસ દ્વારા રેલી યોજીને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કપડવંજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પોતાનો વિરોધ જે છે તે દર્શાવવામાં આવ્યો છે। કપડવંજ તાલુકાના કોંગ્રેસના આગેવાનો, જેમાં મારી સાથે આપણા માજી ધારાસભ્ય લાલુજીભાઈ છે, આપણા તાલુકા પંચાયતના માજી પ્રમુખ નીતિનભાઈ છે, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભાઈ રંગીલજીભાઈ છે, તાલુકા પંચાયતના ચૂંટાયેલા બધા જ સભ્યો અહીંયા હાજર છે। એમના વણકર સમાજના આગેવાન પણ અહીંયા ઉપસ્થિત છે। હવે અનેકવિધ આગેવાનો, બહેનો, કાર્યકર્તાઓ સાથે અમે લોકો આજે મામલતદારને અને પ્રાંતને આવેદનપત્ર આપવાના છે। આ આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એટલા માટે છે કે આપને ખબર છે કે આ વખતે કોંગ્રેસની સીટો ઓછી 6 આવી હતી, પરંતુ કોંગ્રેસની જે અનામત સીટ હતી જે જિલ્લાની, એમાં કોંગ્રેસ જીતી હતી અને 21ના નોટિફિકેશન પ્રમાણે એ બેનને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા પડે। એની વાત હું આપને બધાને પણ અભિનંદન આપીશ કે મીડિયાના મિત્રોએ, છાપાના મિત્રોએ બધા પ્રસ્થાપિત કર્યું હતું કે હવે આ વખતે કોંગ્રેસની બેન એ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેસશે। હું માનું છું કે આ આપણા ફીલ રેડાયું અને એના કારણે કમનસીબે 23નું ક્યાંકથી લઈ આવે, સાચું ખોટું ભગવાન જાણે, પરંતુ 23નું નોટિફિકેશન એવું છે કે ભાઈ આ સામાન્ય સીટનો રોસ્ટરમાં સામાન્ય સીટ છે, તો આપણે પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે આજે। અને બીજું કે મૂળ કપડવંજની અંદર સત્તાના નોટિફિકેશન તમે જુઓ તો અનામત નથી, આ 21ના નોટિફિકેશનમાં અનામત નથી, આ 23નું નોટિફિકેશન કદાચ સાચું છે એમાં પણ અનામત નથી। એનો કપડવંજ તાલુકામાં અનામતનો લાભ મળે જ નહીં અને હું માનું છું કે પ્રક્રિયા ખોટી થઈ રહી છે। સરકારે હજુ પણ સમય છે, ચૂંટણી ઇલેક્શન થતા પહેલા આ રોસ્ટરનો અમલ 21 પ્રમાણે કરવો જોઈએ એવી અમારી માંગણી છે અને લાગણી છે અને એટલા માટે જ અમે ખાસ આવેદનપત્ર આપવા જઈએ છીએ, કારણ કે નહીં તો ક્યારે પણ અહીંયા અનામતનો લાભ મળશે નહીં અને સંવિધાનની જે વાત આપણે કરીએ છીએ એ સંવિધાનમાં સાચા અર્થની અંદર તો દલિતોને આપણે ન્યાય આપી શકીશું નહીં અને એટલા માટે આજે મારી વચ્ચે આ વણકર સમાજના બધા જ આગેવાનો, રોહિત સમાજના બધા આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો એટલા માટે જમા જોડી રહ્યા છે કે ભાઈ તમારે અને રાજકીય મુદ્દો બનાવવા કરતાં સંવિધાનને ધ્યાનમાં રાખીને અહીંયા અનામતનો રોસ્ટર પ્રમાણે લાભ આપવો જોઈએ। એટલા માટે આ બેનને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે 21નું જે નોટિફિકેશન જે છે એને અમલ કરવું જોઈએ।